જો મિત્રો તમને ડાયાબિટીસ છે તો તમારે શું ખાવો છો તેની કાળજી રાખવાની જરૂર છે। કેટલાક ખોરાક તમારા માટે ઝેર બની શકે છે। તો મિત્રો આ વિડીયોમાં હું ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન 5 ખોરાક વિશે વાત કરવા જઈ રહ્યો છું। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ડાયાબિટીસના દર્દીઓ માટે મીઠાઈઓ ઝેરથી ઓછી નથી, કારણ કે તે ગ્લુકોઝના સ્તરને નિયંત્રણની બહાર કરે છે। આનાથી મોટાપો, હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદય રોગ જેવી સમસ્યાઓ થાય છે। ડાયાબિટીસના દર્દીએ હંમેશા હેલ્ધી ખાવાનું પસંદ કરવું જોઈએ, પરંતુ કેટલાક લોકો તેમની લાલસાને કાબૂમાં નથી રાખી શકતા અને ઘણીવાર આવી વસ્તુઓ ખાય છે જે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે। આપણામાંથી ઘણાને દૂધમાં મિક્સ કરીને ચોકલેટ સિરપ પીવું ગમે છે, પરંતુ આ આદત ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક બની શકે છે। ચોકલેટ દૂધમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, તેથી આવું દૂધ ન પીવાની સલાહ આપવામાં આવે છે। જો કે દહીંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ આજકાલ બજારમાં ફ્લેવરવાળા દહીંની માંગ વધી ગઈ છે। તે બ્લડ શુગર લેવલને ઝડપથી વધારવાનું કામ કરે છે, માટે આવું દહીં ન ખાવું જોઈએ। વધુ પડતી કોફી ન પીવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેમાં કેફીન હોય છે અને તે બ્લડ પ્રેશર વધારવા માટે ઘાતક છે। કેટલાક લોકોને ફ્લેવરવાળી કોફી પીવી ગમે છે, પરંતુ તેમાં શુગર ખૂબ જ હોય છે, તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે બિલકુલ સારી નથી। તાજા ફળોનો મોટા ભાગે તંદુરસ્ત આહારમાં સમાવેશ કરવામાં આવે છે, પરંતુ કેટલાક ફળો એવા છે જે લોહીમાં શર્કરાના સ્તરમાં ઝડપથી વધારો કરે છે। કેરી અને અનાનસમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, માટે આવા ફળો ડાયાબિટીસના દર્દીઓએ ઓછા ખાવા જોઈએ। કોઈપણ ચીજનો સ્વાદ વધારવા માટે આપણે તેમાં ટામેટાની ચટણી ઉમેરવાનું પસંદ કરીએ છીએ। આ કેચઅપનો સ્વાદ આપણને ખૂબ જ આકર્ષે છે, પરંતુ તેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે ગ્લુકોઝનું સ્તર વધારવા માટે જવાબદાર છે। મિત્રો નોંધ, અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે। કૃપા કરીને તેને અપનાવતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂર લેવી। અમે કોઈ ડૉક્ટરી સલાહ આપતા નથી।